અને સુરતમાં આંગણવાડીની બહેનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। લઘુત્તમ વેતન અને કાયમી કરવાની માંગ સાથે તેમના દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સુરતની આંગણવાડીની મહિલા કર્મીઓની આ વિશાળ રેલી, લઘુત્તમ વેતન કાયમી કરવાની માંગ સાથે તેમની આ રેલી। નામદાર સુપ્રીમ અને હાઈકોર્ટના સૂચન મુજબ આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આજે સુરત ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો દ્વારા વિશાળ જે પ્રતિક રેલી છે તે યોજવામાં આવી રહી છે। સુરતના અઠવાલાઇન્સ ખાતેથી નીકળેલી આ રેલી સુરત જિલ્લા કલેક્ટર કચેરી મુકામે હાલ પહોંચશે અને ત્યારબાદ આવેદનપત્ર પાઠવી અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેવી માંગ છે તે સરકાર સમક્ષ કરવામાં આવશે। મહત્વનું છે કે સુરત શહેરમાં જે આંગણવાડી અને આશા વર્કર બહેનો છે તે મોટી સંખ્યામાં જે ફરજ બજાવે છે, ત્યારે અહીં જે રેલીમાં જોડાયેલી મહિલાઓ જોડે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે સરકાર સમક્ષ તેઓની કઈ રીતની માંગ છે। આપ हाईकोर्ट का चुकादा सीमाबेन श्री मालवे વિશાલ રેલીનું આયોજન એ જ કારણ છે કે હાઈકોર્ટે ચુકાદા આપી દીધું છે, તે છતાંય બી સરકાર શ્રી હજુ સુધી જાહેરમાં કેમ નહીં આપતી અને અમારું લઘુત્તમ વેતન જાહેર કરી દો। અમારી મેઇન માંગણી આજે એ જ છે કે જે દિવસથી હાઈકોર્ટ ચુકાદા આપ્યો છે તે દિવસથી અમારી લઘુત્તમ વેતન જાહેર કરી દો। આશા વર્કર નથી, આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો છે। આંગણવાડી હેલ્પર વર્કર બહેનોની આ રેલી છે। હાઈકોર્ટના ચુકાદા આંગણવાડી બહેનો માટે આવેલા છે। એ બહેનોને બધા જ બહેનો અમારે આજે એટલા રોષે છે કેમ કે આજે આ યોજનાને 1945 થી ચાલુ છે, 50 વર્ષ પૂરા થઈ ગયા, 75 થી ચાલુ થઈ 50 વર્ષ પૂરા થઈ ગયા છે। 50 વર્ષ પૂરા થવામાં અમે હાઈકોર્ટ બી ચુકાદા આપે છતાંય બી સરકારના આંખમાં નહીં આવી રહી, એના માટે બહેનો રોષમાં છે। જો માંગણી સ્વીકારવામાં નથી આવતી તો આગામી દિવસોમાં આંગણવાડી વર્ગ 3 અને 4ની મહિલાઓનું શું સ્ટેપ? 9 તારીખથી અમારા પછી બીજા પ્રોગ્રામો આવશે, એમાં હડતાલ, ભૂખ હડતાલ, જેલ ભરો, જે કંઈ ડાયરેક્ટ અમે જંગી રીતે અત્યારે લડવાના તૈયારીમાં છે। એંકી બહેનો કંટાળી ગઈ છે, અમુક બહેનો તો બિચારી નોકરી કરીને ઉપર પહોંચી ગઈ, અમુક બહેનો રિટાયર થઈ ગઈ છેલ્લી ઘડીએ, છતાંય બી આજે હાઈકોર્ટ અગર તમે 6 મહિના પછી એમાંથી કેટલી બહેનો રિટાયર થઈ જશે એના માટે અમલીકરણ હમણાંથી ચાલુ કરો ને એની એમ। બિલકુલ, નામદાર કોર્ટ દ્વારા જે આપવામાં આવેલ ચુકાદાનું અમલીકરણ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં સુરત ખાતે વિશાળ જે રેલી છે તે કાઢવામાં આવી છે। જે આંગણવાડી વર્ગ 3 અને 4ની આ તમામ મહિલા કર્મચારીઓ છે, અંદાજિત 1000 જેટલી મહિલાઓ છે તે આજે આ રેલીમાં જોડાઈ છે અને તેઓની એક જ જે માંગણી છે કે તેઓને કાયમી કરવામાં આવે અને તેઓનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે। કેમેરામેન કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।